હેલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ. તો આજે હું આવ્યો છું મારા માસીના ઘરે અને તમે જોઈ શકો છો તો શું કરી રહ્યા છો માસી? માખણ કાઢ્યું છે અને હવે તેને ગરમ કરીશ ને ઘી બનાવીશ. કેવું જોઈને જ આમ ટેસ્ટી લાગે છે. તો હવે આપણે પ્રાંસીને જરાક મળીએ. પ્રાંસી તો બહુ જ ખુશ છે. કેમ છે પ્રાંસી? શું આ ઢોસા ખાવા જવું છે તારે? હા. તું કયો ઢોસો ખાઈશ તું? સાદો ઢોસો. તને ઈ કેમ ભાવે? એવી રીતે ભાવે તો ખરી. એમાં એવું ભાવે. હા, સંભાળીને ખાઈશ કે ચટણી આવી? સંભાળાજે. તો હવે સીધા મળીએ આપણે હોટલમાં. તો અમે આવી ગયા છીએ રાજકોટના ઢોસા પોઈન્ટ. હજી સુધી ઓર્ડર આવ્યો નથી તો બધા ઓર્ડર માટેની વેઇટ કરી રહ્યા છે. ફાઇનલી ચટણી આવી ગઈ છે. એક ટમેટાની ચટણી છે અને એક રેગ્યુલર ચટણી છે. ફાઇનલી અમારા ઢોસા બની રહ્યા છે. તો ઘણો બધો વેઇટ કર્યા પછી અમારા ઢોસા આવી ગયા છે. આ તમે જોઈ શકો છો કેટલી આતુરતાથી અમે વેઇટ કર્યો છે ઢોસાનો અને ફાઇનલી ઢોસા આવી ગયા પછી એક અલગ જ અહેસાસ થાય છે. તો હવે ઢોસા ખાવાની શરૂઆત કરી. ફાઇનલી ઘરે આવી ચૂક્યા છીએ સાંજનું ભોજન કરીને. મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.